અત્યારે તો શીતકાલ પૂરો થઈ ગયો ક્યારનો, પણ શીત સામગ્રી આજે પુષ્ટિ માર્ગમાં જેટલું સામગ્રી છે ને એટલી દુનિયામાં ક્યાંય નથી. એમાં અન્નકૂટમાં જુઓ તમે, પાયેલી જુઓ, ચોસેલી જુઓ, જાળીવાળી જુઓ, આંકડાવાળી જુઓ ને, ઢાળેલી જુઓ, રસવાળી જુઓ ને, આમ સામગ્રી આપણે કોઈની કલ્પના ન કરી હોય. હવે આ બધા શેફ ને બધા નીકળ્યા, પરંતુ પુષ્ટિ માર્ગમાં ગુસાઈજીએ જે રાગભોગ શિંગાર આપ્યો છે, અત્યારે જો કોઈ એમ કે હૃદયા ધરેવા, ના. કોઈ એમ કે સૌભાગ્ય સુખ, ના. અત્યારે પણ આ બધા હવે છોકરાઓને ખબર, ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય. આજે તૃપ્તિનો હાથ ચોખ્ખો નહીં, એટલે મેં કીધું આજે આપણે ઠાકોરજીને છાશ દહીં તો ધરાવીએ બેના, પણ શીતળ સામગ્રીમાં શું કરશું? કે બા મેંગો શેક બનાવો. મેં કીધું વાહ દીકરા, તો રાજી એટલે થાવ ઘરમાં કે આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, તો છોકરાઓને ખબર પડે છે કે શીતળ સામગ્રી મેંગો શેક, ગુલાબનું શરબત, લીંબુનું શરબત, ઓલી ટેટી આવી તો કે ટેટીનું પણું કરો. જુઓ આ બધું મારે એમ તમારે કેવું પડ્યું. આજે એનો હાથ ચોખ્ખો નથી, સગુન કેવી આવી જાય છે, આરતી આવે, બધે પોતનું મારે દઈશ. દાદા તમે નીચાનું વર્ત આ બધું મૂકી દઈશ. હવે આ બધા પ્રભાવ કોનો છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો. હવે આપણે ફક્ત એ લોકોને કીધું હોય ખાલી મંગળાને દર્શન કરી આવવાના. શું શીતળ સામગ્રી, શું પ્રભુના તત્સુખનો વિચાર. આજે આરાધ્ય થાળી નાની ઠાકોરજીને લઈ આવ્યો, ભલે પછી ઠાકોરજી જતા હોય જ કેવું એનો દાખલો. મેં કીધું આ ગુલાબ ને મોગરો ને હવે માથી ઊભું નહીં થવાય, માળાજી કર્યા, હવે બેટા હું ખુઈ જાઉં છું, લાવો જળ પધરાવીએ, યમુનાજી પધરાવી દઈએ અને ઠાકોરજી પાસે પધરાવીએ. હું એને સામું જોવા છું. બા ઠાકોરજી યમુનાજી ભેગા લઈને જ આવે છે ને, શું કામ મારી સામું જોવું છે? એ થાળીમાં ઠાકોરજી તો મોટા યમુનાજી છે અને અંદર ફૂલ પધરાવ્યા, એટલે ઠાકોરજીને લઈ રહ્યા. એટલે મેં કીધું ઠાકોરજી તો અનુસર થાય એટલે વ્રજમાં પધારે. એટલે જવાબ આપ્યો ને આજે બધા બહુ આનંદ થઈ ગયો. વ્રજમાં પધારે તો આપણા ઠાકોરજી ત્યાં યમુનાજીના કિનારે, આ લેરિયા ત્યાં જાય કે ન જાય મને કહ્યું. મેં કીધું આરત્ય જાય. એટલે ત્યાંના લેરિયા તો યમુનાજી આપવાના છે, પણ તરત બધી ગોપીને કે જો આ ઠંડી ઠંડી લેરી આવે છે ને અમારી માં, તો આ બધો ભાવ ક્યારે આવે? આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો એની પરાકાષ્ઠા. લુસી ચૌદસે ઠાકોરજીને પહોંચવા માટે હું નાહી ધોઈને વાળ ધોયા ને અંદર ગઈ. હવે શૃંગાર કરતી હતી ત્યાં આવ્યું. ખરેખર હજી હું માનસિક બરાબર સજ્જ નથી, હજી આ બધું મને બહુ જ તણાય છે અને એક એક અંગ તો એવું દુખે છે એમ થાય કે અહીંથી ઊભું નહીં થવાય. પણ આ હાથ પકડીને એટલે હું બધા ચંદનના બધા શ્રીંગાર શોધતી હતી કે હવે બધા ચંદનના ને સુખના ને છીપના ને મોતીના આવશે, હવે સોનાના બધા પાછળ જ આવે. તો ત્યાં આવ્યો નાહી ધોઈને વાળ ધોઈને. હવે તો ચંદન આવે ને ઠંડકમાં, હવે સુખડ ને ઘસવાનું ને મને કે રીખો આમ છક્ક થઈ ગઈ કે ઠાકોરજી કેવું જતાવે છે
કે બારીમાં માંદગીમાંથી ઊભી થઈ એટલે જલ્દી યાદ નહીં આવે, અને પછી આખો દી જીવ બાળશે, રાતને ઊંઘ નહીં આવે. પણ મેં કીધું દીકા મારા હાથે તો હજી આ બધું નથી, આ બધા 70 ઓલા બાટલા ચડાવ્યા તો આ બધું હજી બી કીધું એ મને આવડે છે ને. મેં કીધું જળ લઈ લે. જઈને મેં જોયું, મને કે બા આમાં જળ ન હોય. મેં તો ગુલાબ જળ હોય. મેં ક્યાં છે? ફ્રીજમાં અંદર મૂક્યું છે. હવે બધી ઉનાળાની સામગ્રી બહાર આવશે, બહાર શિયાળાના ગરમ મસાલા અંદર. અને એણે ને સગુને થઈને જે કહીશું ચંદન આટલું બધું, આજે ઠાકોરજીને શીતળતાનો અનુભવ થયો હશે. અને સગુન આજે મને કલ્પના નહોતી કે ઠાકોરજીના તત્સુખનો આવો વિચાર કરે. છાશ બનાવી ફ્રીજમાં મૂકી, થાળ તૈયાર કરતી હતી. મને કે હું છેલ્લે આપીશ તો હું ખીજાની. મેં તો લાવ ને બેટા, પછી માથી ઊભો. એ બા ઠંડી હોય ને તો એને આરોગવી ગમે, ઠંડી થવા છે ને. જુઓ આજે મને આનંદ એ વાત નથી કે ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો આ બધી લીલા થાય. હવેલીમાં ઠાકોરજી હોય તો આ લોકો શું સમજે? પછી સાંજે બધે કે હાલો અહીંયા જાય ને અહીંયા જાય. આ તો અત્યારે જો મહારાજ આવ્યા છે, હવે દૂધ આવ્યું એટલે મેં કીધું ગરમ તમે જાઓ સત્સંગમાં, હું ગેસ સાફ કરી બધું હેઠું કાઢી અને દૂધ ગરમ કર. હવે જુઓ કેવું પડ્યું કાંઈ. તો મારા વાલા જે બધા બીએ છે ને એના માટે હું આ ઉદાહરણ આપું છું. આ ઘરના વખાણ કરીને આમાં કઈ મારે લઈ નથી લેવું, પણ બધાય ડરે અમારા ઘરમાં કોઈ ઈલાબેન અનુકૂળ રહે, કોઈને ભાવ નહીં. એ મારા વાલા એકવાર ગરબા આવવા દો, પછી તમારે કાંઈ નહીં કરવું પડે. તમારા ઘરના સભ્યોને એવો ભાવ આવશે. એક જે વચનામૃતમાં કહેતા હતા, મને યાદ આવ્યું, એ કે આપણા ઠાકોરજી ગરબા પધારે ને તો 6 દિવસનું નાનું બાળક વલ્લભે પધરાવી દીધો. મંગળામાં બાળ ભાવે, રાજભોગમાં કિશોર ભાવે, પોઢાડીએ ત્યારે યુગલ ભાવે, બધા ભાવ આપ્યા. તો આપણા ઠાકોરજી ઘરમાં પધાર્યા પછી ચાલતા શીખાય ખબર કેવી રીતે પડે? તો બધા જે દિશામાં આમ જોવા મળ્યા. એમાં હું હતી એક. આ વાત લગભગ 8-10 વર્ષ પહેલાની છે. મેં તો ઠાકોરજી હાલતા શીખે એ કે વાલા વૈષ્ણવ, તમારા ઘરમાં તમારા માથે ઠાકોરજી પધારે અને તમારા ઘરવાળા એમ કીધું હોય મને ઢસેડીશ નહીં, તારે જેમ કરવું એમ કરજે. હું આ બધા માનતો નથી. હવે ઠાકોરજી ઘરમાં પધાર્યા. થોડાક દી થયા, ઠાકોરજી પુષ્ટ કરાવવા જતા હતા ત્યારે ચોખ્ખું જેણે કહ્યું મને કસેડીશ નહીં, તું તારું કરજે. હવે આ બધા શબ્દો ક્યાં ખોવાઈ ગયા ખબર પડી? આ પ્રભુનું સામર્થ્ય જ